એ દીકરી ઉપર પોલીસ વાળા જાણે કે કોઈ ચોર હોય, કોઈ લૂંટારું હોય એમ તૂટી પડ્યા છે. આ માની આ ગુજરાતની મહિલા ખેડૂતની વેદના છે. હજી કહું છું, એ તમારી ભીખ માંગવા નતા આવ્યા ભાઈ, એની પોતાની જમીન બચાવવા આવ્યા હતા. તમારે પૂરતા પૈસા નથી દેવા, જમીને લઈ લેવી, અવાજ ઉઠાવે તો તમારે એને તમે વિરોધ તો કરવા દો યાર. લોકશાહીની મજા એ છે કે માણસ વિરોધ કરી શકે. 10 રૂપિયા જાજુ વળતર આપો, કારણ કે જે આ પાવર અહીંથી પસાર થવાનો છે એમાંથી કરોડો રૂપિયાની કમાણી થવાની છે ભાઈ. માળિયા હળવદ હાઈવે ચક્કાજામ સમયે મોટું ઘર્ષણ સર્જાયું છે. પોલીસ અને તંત્ર સ્થિતિ નિયંત્રણમાં લાવવા માટેના પ્રયાસો કરી રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ મોરબીની, તો મોરબીની અંદર અણિયાર હાઈવે પર ભારે બબાલના દ્રશ્યો સામે આવી રહ્યા છે. મોરબીના અણિયાર હાઈવે પર જોરદાર ઘમાસાણ થયું છે, જે ખેડૂતોએ ચક્કાજામ કરતા પોલીસે લાઠીઓ છે તે વરસાવી છે. જી હા, જે ખેડૂતો અને કંપનીનો વિવાદ છે તેમાં પોતાના હક માટે લડતા ખેડૂતો પર પોલીસે લાઠીઓનો વરસાદ કર્યો. માળિયા હળવદ હાઈવે ચક્કાજામ સમયે મોટું ઘર્ષણ સર્જાયું છે. ખેડૂતો વિફર્યા, પોલીસનો કર્યો સામનો. તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે. ખેડૂતો અને વીજ કંપની વચ્ચેનો એ વિવાદ એ ઉગ્ર બન્યો છે. ચક્કાજામથી હાઈવે પર વાહન વ્યવહાર છે તે પણ ઠપ થયો. રસ્તાઓ પર લાંબી વાહનોની કતારો સર્જાય. પોલીસ અને તંત્ર સ્થિતિ નિયંત્રણમાં લાવવા માટેના પ્રયાસો કરી રહી છે. ગ્રામજનો દ્વારા ન્યાય અને મુક્તિની માંગ ઉઠી છે. શું ખેડૂત તમારા ગુલામ છે કે તમે લાઠીઓ વીંજી રહ્યા છો? બેફામ રીતના મહિલાઓ ઉપર લાઠીઓ છે તે વરસાવવામાં આવી છે. 2 મહિનાથી આ ચાલતો વિવાદ હવે રસ્તા ઉપર ઉગ્ર બન્યો છે. વારંવાર ખેડૂતોની અટકાયત કરતા હવે ખેડૂતો પણ રસ્તા ઉપર ઉતર્યા છે. ખેડૂતોની સામે પોલીસ ઘર્ષણમાં ઉતરી છે. પોલીસે સ્થિતિ કાબૂમાં લાવવા માટે મહિલાઓ ઉપર બેફામ લાઠીઓનો વરસાદ કર્યો. બેફામ રીતના મહિલાઓની સાથે ત્યાં ગેરવર્તન પણ થયું. વિડીયો પણ એવા સામે આવ્યા છે કે ત્યાં જે અણિયાર ચોકલી છે ત્યાં બ્લોક કરવામાં આવી હતી ખેડૂતો દ્વારા, અને આ બ્લોક જે અણિયાર ચોકલી કરવામાં આવી હતી ત્યાંથી તેઓને હટાવવા માટે પોલીસે બેફામ રીતના લાઠીચાર્જ કર્યો છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. આ દ્રશ્યો મોરબી હળવદ હાઈવે ઉપર આવેલી અણિયાર ચોકડીના છે કે જ્યાં મહિલાઓ ઉપર બેફામ રીતના લાઠીઓ છે તે વરસાવવામાં આવી છે. જે ખેડૂતે પોતાના વળતરની માંગ સાથે 2 મહિનાથી આ લડત આપી રહ્યો છે, આ ખેડૂત ઉપર પોલીસે આ દમનગીરી ગુજારી છે. કિશન મારી સાથે જોડાયેલા છે. કિશન, જે કંપનીના અધિકારીઓ રોજ સવારે ખેતરમાં આવીને બેફામ ખાડા ખોદી જાય, ખેડૂત આવે તો તેમની પોલીસ અટકાયત કરી જાય, અને હવે આ મામલો છે એક રસ્તા ઉપર પહોંચ્યો છે. બિલકુલ, ગુજરાત પોલીસ એ પાવર ગ્રીડ કંપનીનો હાથો બની ગઈ છે. જેટલી મહેનત એ પાવર ગ્રીડ કંપની પોતાની વીજ લાઈન માટે નથી કરી રહી, એટલાથી પણ વધારે મહેનત એ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ કરી રહી છે. અનેક એવા પોલીસ મિત્રો છે કે જે ખેડૂત પરિવારમાંથી આવે છે, પણ આ પોલીસ મિત્રોને પણ જે આદેશ આપવામાં આવ્યો છે એ આદેશનું પાલન કરી રહ્યા છે. સાહેબ, આ દ્રશ્યો જોઉં, ખેડૂત પરિવારની માં છે, ખેડૂત પરિવારની દીકરી છે. એ દીકરી ઉપર પોલીસ વાળા જાણે કે કોઈ ચોર હોય, કોઈ લૂંટારું હોય એમ તૂટી પડ્યા છે. આ માની આ ગુજરાતની મહિલા ખેડૂતની વેદના છે. સાહેબ, તમે શું કરી રહ્યા છો? તો કે એમની જગ્યા છે, એમની જગ્યા પર એમને વીજ લાઈન નાખવા દેવો છે, પણ એ ત્યારે નાખવા દેવો છે કે જ્યારે એમને પોતાની કિંમતના પૈસા જોઈએ છીએ. પાવર ગ્રીડ કંપની નક્કી કરે એ પૈસા નથી જોતા ભાઈ. દલાલો નક્કી કરે એ પૈસા નથી જોતા, કારણ કે જગ્યા એમના બાપુજીની છે અને એમને જે પૈસા જોઈએ છીએ એ પૈસા જો તમે આપી ન શકતા હોય
તો તમારે એમની જગ્યા પર કોઈ પણ પ્રકારની લાઈન નાખવાની જરૂર નથી. સાહેબ પોલીસ પાવર ગ્રીડ માટે કામ કરે, પ્રશાસન પાવર ગ્રીડ માટે કામ કરે, કલેક્ટર સાહેબ કે એસપી સાહેબ પોતે નીકળે નહીં. સાહેબ તમે શું કરી રહ્યા છો? આ ખેડૂતોનો શું વાંક છે? આ કોંગ્રેસના કાર્યકર્તા છે? તો કે ના. આ ભાજપના કાર્યકર્તા છે? તો કે ના. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે? તો કે ના. આ કોણ છે? આ ગુજરાત અને દેશનું પેટ ભરતા અન્નદાતાઓ છે, આ ખેડૂત પરિવારો છે. આ મહિલાના દ્રશ્યો જોવ તમે, એ પોતાની જમીન બચાવવા મોરબીની જે અણિયારી ચોકડી છે ત્યાં રોડ ચક્કાજામ કરવા આવ્યા તો પોલીસે એમની સાથે એવી વર્તણૂક કરી જાણે કે આ લોકો કોઈ ચોર લૂંટારા કે કોઈ આરોપીઓ હોય. પોલીસે જરાય ભાન ન દર્શાવ્યું કે આ ખેડૂતો છે, આમની કોઈ હિસ્ટ્રી નથી, આ ગુંડા નથી, આ લુખ્ખા નથી, આ કોઈ પણ પ્રકારના અસામાજિક તત્વો નથી, આ સારા ઘરના ખેડૂતો છે અને એ બીજા કોઈ માટે નહીં પણ પોતાની જનેતા, પોતાની જમીન બચાવવા માટે આવ્યા છે. આજે કચ્છથી ચાલુ થયેલો કકડાટ મોરબી, સુરેન્દ્રનગર, જેમ આગળ જશે એમ તમામ જગ્યાએ આ પાવર ગ્રીડ કંપનીની વીજ લાઈન એ કકડાટના ઘર બનવાના છે. આખી ઘટના જો કેવી રીતે ગુજરાતની બહાદુર પોલીસ, ખાસ કરીને એ મોરબી જિલ્લાની પોલીસ કે જે બુટલેગરો સામે, અન્ય લોકો સામે શાંતિથી બેસી રહી છે અને એ પોલીસને જે ખેડૂતો સામે જે સુરાતન ચડ્યું છે, આખા વિડીયો જોઈ લો. ગુજરાતના મોરબીના ખેડૂતોની આ હાલત છે. અરે પાણી બાયું બોલે તો પછી તમે જાણો તો સમજો પણ પછી તાલીમ દેવાય તમારે.
તો આ પરિસ્થિતિ છે ભાઈ. જે રીતે દબાવી રહ્યા છો ને ખેડૂતોને, આજે આટલા લોકો નીકળ્યા છે, કાલે માની લ્યો કે આ જિલ્લાના તમામ લોકો રોડ ઉપર નીકળ્યા ત્યારે તમે શું કરશો? બધાને આ રીતે મારશો? બધાને આ રીતે તમે રોડ ઉપર રજડાવશો? હજી કહું છું, એ તમારી ભીખ માંગવા નતા આવ્યા ભાઈ, એની પોતાની જમીન બચાવવા આવ્યા હતા. તમારે પૂરતા પૈસા નથી દેવા, જમીને લઈ લેવી, અવાજ ઉઠાવે તો તમારે એને તમે વિરોધ તો કરવા દો યાર. લોકશાહીની મજા એ છે કે માણસ વિરોધ કરી શકે, અને વિરોધ શું કરવા ના કરે, કારણ કે એના બાપુજીની જગ્યા છે. તમે એને શાંતિથી વિરોધ કરવા દો ને, એને નથી આપ્યું તો વિરોધ કરશે, પણ નહીં. બહાદુર પોલીસ એને વિરોધ નહીં કરવા દે, એને રોડ ઉપર રજડાવશે, બેનો દીકરીઓને રજડાવશે, એને ઢસડીને લઈ જશે. કેમ ભાઈ, તમારું શું બગાડ્યું છે? એ થોડા કઈ બુટલેગર છે કે રોજ રાતે દેશીની કોથળીઓ વેચે છે, થોડા જુગારનું સ્ટેન્ડ ચલાવે છે ભાઈ. આ દ્રશ્યો એ ગુજરાતના ખેડૂતો માટે ચેતવનારા છે કે આવનારા સમયમાં કોઈ પણ ખાનગી માણસ આવીને તમારી જગ્યા ઉપડાવી લેશે. પોલીસ પાસેથી તો આશા એ હોય કે એમની જગ્યા ઉપર પોલીસ એમને પ્રોટેક્શન આપે. માની લે વિકાસનું કામ છે, સરકારનું કામ છે, પણ પોલીસે પોતાની ડ્યુટીને માનીએ છીએ કે પોલીસ આમાં કદાચ એને ના કરવું હોય તો એ કરવું પડે, એવું આપણે માની લઈએ, પણ આ વસ્તુ યોગ્ય નથી. ખેડૂતોનો શ્વાસ, ખેડૂતનો અવાજ, ખેડૂતનો આત્મા, ખેડૂતનો પરમાત્મા એ બધું જ રૂંધાઈ રહ્યું છે. ઈશ્વર પણ કદાચ આ દ્રશ્યોથી રાજી નહીં થાય ભાઈ. કોઈ તમે સારું કામ નથી કરી રહ્યા, કે કોઈ તમને રાષ્ટ્રીય પારિતોષિક મળે એવું કોઈ તમે કામ નથી કરી રહ્યા. શું કરવા આ બધી પરિસ્થિતિઓ તમે નિર્માણ કરી રહ્યા છો? ખેડૂતે બસ બોલવાનું નહીં, ખેડૂતના વીઘામાંથી ગમે ત્યારે હેવી વીજ લાઈન નીકળી જશે, ખેડૂતે ચૂપચાપ રહેવાનું. તમે એને વળતર તો આપો, માગે એના કરતા 10 રૂપિયા જાજુ વળતર આપો, કારણ કે જે આ પાવર અહીંથી પસાર થવાનો છે એમાંથી કરોડો રૂપિયાની કમાણી થવાની છે ભાઈ. મફત થોડી કોઈ સેવા કરવાની છે. અનાથ આશ્રમમાં થોડી વીજળી બાંટવાના છો તમે મફતમાં. તમે તો એમાંથી માલ બનાવવાના છો, કરોડો રૂપિયા છાપવાના છો. તો આ ખેડૂતોને 5, 10, 50 રૂપિયા કદાચ જાજા મળી જતા હોય તો એને ક્યાંક સરેરાશ 5, 10, 25 લાખનો ફાયદો થાય તો એના બાળકો ભણશે, એની પરિસ્થિતિ સુધરશે. ત્યારે મોરબીના દ્રશ્યો એ ખૂબ ચોંકાવનારા છે. આ દ્રશ્યોથી કદાચ આવનારા સમયમાં કુણાલ જે ખેડૂતો છે એ ખેડૂતોએ પણ વિચારવું પડશે કે જે પરિસ્થિતિઓ નિર્માણ પામી છે, જે વસ્તુઓ ગુજરાતમાં થઈ રહી છે, એ વસ્તુઓને જોતા આવનારા સમયમાં ગુજરાતના ખેડૂતોની હાલત શું હશે એ વિચારવા જેવો પ્રશ્ન છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.